નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલીના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા આજે સેવા સદનની મુલાકાતે, જેમાં ખેડૂતોને 7/12 કઢાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડે છે, જેમાં સર્વર ડાઉન હોવાને કારણે લાંબી કતારો લાગી હતી, જેમાં ખેડૂતોનું એવું કહેવું છે કે 7/12 8ના ઉતારા કાઢવા માટે ખેતીવાડીના કામ છોડીને અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે। લાઇનનું એક જ કારણ છે સર્વર ડાઉન। તે માટે આપના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ મામલતદાર સાહેબને મૌખિક રજૂઆત કરી હતી અને બીજી કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરવા માટે અનુરોધ કર્યો હતો। ખેડૂતો પોતાની ખેતીકામ છોડી અને ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા રહીને હેરાન થાય છે, તે માટે બીજી કોમ્પ્યુટર સિસ્ટમ વ્યવસ્થા કરવામાં આવે તેવી મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। ખાલી 15 રૂપિયાના 7/12 કઢાવવા આખો દી એનો બગડે। અત્યારે સામાન્ય અધિકારી હોય ને એનો દી પડે ને તો હડતાલ ઉપર ઉતરી જાય। આ એની પેદાશ નથી અધિકારીઓમાં અને આવું ઘોર સરકાર પાસે આવું ખેડૂતોના ડેટા નથી। દર વખતે ફોર્મ ભરવાની લાઈનમાં બધી લાઈનમાં જ રાખવાના। એટલે અત્યારે સહાયના ફોર્મ કે નોંધણીના ફોર્મ કરે છે તો ખાલી ઈ ગામનો જીસી કરીએ, બીજા ન કરીએ। અમરેલી જેવું શહેર છે, કેટલા ખેડૂતો છે? મોટા આંકડિયા જેવું ગામ છે અને કેટલા ખેડૂતો છે? 4 થી 5 ખેડૂતો મિનિમમ। આ બધાને હું આ લોકો વડીલે કીધું અંદર કે અમે સવારના લાઈનમાં બહાર ઊભા હતા પછી અંદર એટલે આ તંત્રને એસસી ઓફિસમાં બેઠા મજા લેવાની છે અને જનતાને હેરાન જ કરવાનું કામ છે।